મિત્રો વિમલભાઈ ના લગ્ન ની તૈયારી હાલે છે, જોઈ લ્યો શાકભાજી ને જોઈ લ્યો બધું. આ વાસણ મોટો કોણ પાણી ભર્યું જ છે એટલે ડાયરેક્ટ ખાઈને એમાં ડીશ મૂકી જ દેવાની. મિત્રો આપણે અત્યારે જો પંજરવાની ખોટી ગોતવા નીકળ્યા છીએ. આ છે પોપૈયાનો સંભારો, દેશી પોપૈયા. આને ખાવાથી તમારા શરીરમાં એનર્જી આવે છે. જોઈ લો મિત્રો આપણા ભાઈબંધ બધા પીરસી રહ્યા છે અત્યારે. ચાલુ થઈ ગયું છે. જોઈ લો કેનિલભાઈ રોટલા દે છે, આશીષભાઈ છે રોટલી વિતરણ કરી રહ્યા છે અત્યારે. પછી આ કેયુરભાઈ છે એ સલાડ, પછી આપણે મિલનભાઈ છે એ હેલો મિત્રો, કેમ છો બધા? તો હજુ આપણે નાહી ધોઈને ઘરેથી ઉઠીને નાહી ધોઈને હવે ભાઈ કેનિલભાઈનો ફોન આવ્યો હતો સમાજ જાય છે આવો આપણે ત્યાં જાય છે. તો હજી નાઈને ડાયરેક્ટ બહાર નીકળેલા, આખું હરખી ખુલતી નથી ને જાય છે. તો મિત્રો આપણે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને જો તમને અમારો કોન્ટેન્ટ ગમતો હોય, તો તમને મજા આવતી હોય વિડીયો જોઈને, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે અત્યારે જો પૂગી ગયા છીએ ભાઈ સમાજે, અને પછી અહીંયા જો આપણે ભાઈ કેનિલભાઈ ને ભાઈ ચિરાગભાઈ ને મિલનભાઈ છે ભાઈ. મિત્રો વિમલભાઈ ના લગ્ન ની તૈયારી હાલે છે, જોઈ લ્યો શાકભાજી ને જોઈ લ્યો બધું. જો મેથી છે મસ્ત મજાની, વાલ છે, પછી વટાણા છે, પછી આ ધાણા છે, રતારું ગાજર, પછી સાદા ગાજર આપણે હવે તુરિયા બધું. મિત્રો ઊંધિયાની તૈયારી હાલે છે, આ બધી ઊંધિયાનો સામાન છે, જોઈ લ્યો. ત્રણ પ્રકારના તો મરચા છે. આ નાની મરચી જો ભરેલ મરચા થાય ને એવા તો મરચા એક નંબર. જોઈ લો આ મરચી છે, આ મરચી છે, પછી આ લાલ મરચા, પછી આ ફ્લાવર, પછી આ શું છે ભાઈ? ગોળ ચૂરણ છે. હા હા ચૂરણ. પછી આ ફૂલ નાખ્યો, પછી આ કોબી છે, પછી આ લીલા મરચા, લીંબુ, આદુ બધું ભેગું કરશું પછી જો રીંગણા જોઈ લો દોસ્તા, લીંબુ. હા અત્યારે આ બાજુ ટમેટા પીડા છે, એ છૂલો ને બધું. આ પાણી તો ભર્યું જ છે એટલે ડાયરેક્ટ મને ખબર છે ભાઈ વાસણ ઉટકવાનું પાણી છે. આ વાસણ ઉટકવાનું પાણી ભર્યું જ છે એટલે ડાયરેક્ટ ખાઈને એમાં ડીશ મૂકી જ દેવાની. ડાયરેક્ટ ધોવાળા ધોઈ જ નાખે. મિત્રો આપણે અત્યારે જો પંજરવાની ખોટી ગોતવા નીકળ્યા છીએ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके ભાઈ મિલનભાઈ જો ચટણી નાખે છે. મિત્રો બગડુ ગામમાં ગાંઠિયા ખાવા આવ્યા છીએ, અને જો આ ચટણી ને બધું એમાં છે સંભારો બતાવો ભાઈ. સંભાર અહીંયા ખાંડલા પડ્યા છે, અવારનવારમાં સુશીલભાઈને નિમક છે, જોઈ લો. એક એક વાટકી પી લ્યો મિત્રો, પછી ગાંઠિયાનો આનંદ લેશું. પેલા ચટણી પી લ્યો, ગાંઠિયા અને ખાવા હોય તો પછી ખાજો. તો મિત્રો ગાંઠિયા આવી ગયા ગરમા ગરમ, સંભારો બંભારો. આ છે પોપૈયાનો સંભારો, દેશી પોપૈયા. આને ખાવાથી તમારા શરીરમાં એનર્જી આવે છે. મરચા આવી ગયા ભાઈ, હતા વિડિયો. આ છે મરચા, ગરમા ગરમ મરચા, તળીને મરચા આવી ગયા એની છે. ઉપર ગાંઠિયા. ગાંઠિયા ને ભાઈ જમાવટ આવી જાય હો ભાઈ. આપણે મિલનભાઈ જો મરચામાં એક નંબર મરચું એક મીઠું. ચાલો મિત્રો ગાંઠિયા ખાવા. ચાલો ભાઈ ગાંઠિયા ખાવા. આ બગડું ના ભાઈ પ્રખ્યાત. મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થયું, આપણે ચાર્જર લેવા ગયા હતા ઘરે. પાછા વિજયભાઈ જાય છે ને આપણે કેનલભાઈ ગાડી ચલાવે છે અત્યારે. આપણી ગામની
બાપા સીતારામની મઢુલી હનુમાન દાદાની ડેરી ગામનો સોરો છે. આપણે ગામનું પાદર હતું, આપણા ગામનો ચોરો ના ગામનું નવું રામ મંદિર હમણાં ભવ્ય પાટોત્સવ હતો એવો. જોઈ લો મિત્રો, આપણા ભાઈબંધ બધા પીરસી રહ્યા છે અત્યારે. તો મિત્રો આપણે વિજયભાઈ ના લગ્ન છે. કેમ છો ભાઈ વિજયભાઈ? જોઈ લો કેનિલભાઈ રોટલા દે છે, આશીષભાઈ છે રોટલી વિતરણ કરી રહ્યા છે અત્યારે. પછી આ કેયુરભાઈ છે એ સલાડ, પછી આપણે મિલનભાઈ છે એ ભાઈ अरे कहना क्या चाहते हो? મિત્રો રજવાડી ઓળો કાઈ ન ઘટે. રજવાડી ઓળો ને મરચા ને જમાવટ વાળું છે ભાઈ. સાચું જો દમ આલુનું શાક ને ભાઈ, ખીચડી ને ભાઈ, પાપડ ને ભાઈ, છાશ ને ઓરિજિનલ ગીરની દેશી ખીચડી. મિત્રો આપણે જો જમી કારવી લીધું છે. હવે જો આપણે ભાઈ કેનિલભાઈ આવી ગયા. જોઈ લો આપણી i20 આવી ગયો ભાઈ આપણી હાથમાં પાછી. શું કેવું કેનિલભાઈ તમારું? આપણે ભાઈ આવ્યા થઈ તો ભાઈ જયદીપભાઈની વેરના હતી, આપણી રાણી આવી ગઈ છે પાછી હાથમાં.